નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક બાળક કોઈ દિવસ લેશન ન કરે. એક દિવસ પૂરું કરીને આવ્યો. ટીચર કારણ જાણ્યું તો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. એક ગામમાં એક સ્ત્રી તેની પત્ની અને બાળકો સાથે રહેતી હતી. પતિનો વિયોગ થતાં પત્ની એકલવાયું જીવન જીવવા લાગી. નાના બાળકના સ્નેહ ખાતર ઘરકામ કરતી જીવવા લાગી. બાળક જ્યાં હજી કિશોર વયનો થયો ત્યાં માતા પણ બીમાર પડી. માતાની માંદગી તથા ભરણ પોષણ કરવાની જવાબદારી આ નાના બાળકના શિરે આવી ગઈ. આર્થિક રીતે નબળા હોવાથી બાળકે અર્થ ઉપાર્જન પણ કરવું પડતું. બાળક હિંમત હાર્યો નહીં. તે સવારે વહેલા ઉઠી માતાની બધી સેવા કરીને શાળાએ જતો. ત્યાં ભણીને ઘરે આવી ચટપટ રસોઈ કરી કામે જતો. ત્યાંથી આવી ફરી માતાની સેવા, રસોઈ વગેરે કાર્ય કરતો. માતા ધીમે ધીમે સાવ અશક્ત થતી જતી હતી. હવે બાળકને તેની સેવા માટે વધારે સમય ફાળવવો પડતો. આથી બાળક શાળાનું હોમવર્ક નિયમિત કરી શકતો નહીં. શાળામાં શિક્ષક તેને લેસન ન કરી લાવવા બદલ શિક્ષા કરતા. બાળક આંસુ સારતો પણ એક શબ્દ કોઈની સામે બોલતો નહીં. આવું લગભગ 6 માસ ચાલ્યું. એક વખત એવું બન્યું કે તે બાળક શાળામાં લેસન પૂરું કરીને આવ્યો. આથી શિક્ષકે આ અંગે પૂછ્યું ત્યારે બાળકે રડતા રડતા જવાબ આપ્યો, સાહેબ, આજ સુધી મારી માં માંદી હતી. તેથી તેની સારવાર કરવામાં અને કામ કરવામાં મને સમય નહોતો મળતો કે હું લેસન કરી શકું. આજે મારી માં મૃત્યુ પામી છે. હવે મારી પાસે લેસન કરવાનો સમય છે. બાળકની આ વાત સાંભળી આખો વર્ગ રડી પડ્યો. નાના એવા બાળકની પોતાની માની સેવા ખાતર 6 માસ સુધી શાળામાં શિક્ષકે કરેલી સજા સહન કરી. સાથે સાથે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કામ કરી પૈસા પણ મેળવ્યા. જ્યારે આજના કહેવાતા સુપુત્રો લાખો કરોડો કમાતા હોવા છતાં મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં પણ તેમને લાજ શરમ નડતી નથી. અરે, જે મા બાપે પોતે આર્થિક રીતે નબળા હોવા છતાં 4-5 બાળકોને પ્રેમથી પાલવ્યા, ઉછેર્યા, ભણાવ્યા અને પરણાવ્યા, આટલો મહાન ઉપકાર છતાં તે સંતાનો મા બાપને પોતાની સાથે રાખી શકતા નથી. સારા મા બાપ ઘરમાં મદદરૂપ થતા હોવા છતાં તેમના વારા કરવામાં આવે ત્યારે મા બાપની આંતરડી કેવી કકળે ઉઠે છે. આવા લોકો માતા પિતાના મૃત્યુ પછી તેમના નામને વટાવવામાં પણ પાછી પાની કરતા નથી. એક કવિ લખે છે, વારે માણસ જીવતે જીવત કર્યા વારા મા બાપના, મર્યા પછી એમની તકતીઓ મુકાવે. જરૂરત હતી ત્યારે એમની સંભાળ ન લીધી. હવે દર વર્ષે હતું શ્રદ્ધાંજલિ છપાવે. મા બાપ પાસે બેસવાનો સમય નહોતો. હવે તેમના નામે આશ્રય સ્થાનો બંધાવે. પ્રાણ છૂટવાની રાહ જોઈ રહ્યો હતો તું, પછી શાને મૃત્યુ ઉપર
અશ્રુ વહાવે. વાહ રે વાહ માણસ, નામ કમાવવા કાજે કેટલા પેતરાતું અજમાવે. પ્રસિદ્ધિ અને પ્રદર્શનની આંધળી લાહીમાં મૃત મા બાપના નામને વટાવે. ક્યારેક સમય કાઢી જાતની ઢંઢોળ રખે તારા સંતાન પણ તારી મજાક ઉડાવે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ સ્ટોરીને દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં ભીપાઈ જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.